ઓક્સફર્ડ સોસાયટીમાં સુવિધાઓનો અભાવ, ગટરના પાણીથી ત્રસ્ત રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો. માંડવી શહેરની વધુ 4 ચાંદ લગાવતી અને પ્રવેશ થતાં જ હાઇવે પર આવેલી ઓક્સફર્ડ સોસાયટી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. લાખો અને કરોડો રૂપિયાના મકાનો ધરાવતી આ સોસાયટીમાં મૂળભૂત સુવિધાઓના અભાવે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ સોસાયટીમાં ગટરના પાણીની યોગ્ય નિકાસ ન થતાં અનેક વિસ્તારોમાં ગંદુ પાણી ભરાઈ રહ્યું છે, જેને કારણે લોકોના રોજિંદા જીવન પર સીધી અસર પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સોસાયટીના નિર્માણ સમયે આકર્ષક જાહેરાતો અને મોટા બેનરો દ્વારા ફોરેન જેવી તમામ સુવિધાઓ આપવાના વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ આજે વાસ્તવિક સ્થિતિ એકદમ વિપરીત જોવા મળી રહી છે. રહેવાસીઓએ બિલ્ડર અને માંડવી નગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સોસાયટીમાં પીવાના પાણીથી લઈને ગટર વ્યવસ્થા સુધીની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કરોડો રૂપિયાની કિંમતના મકાનો ખરીદ્યા હોવા છતાં લોકોની જીવન જરૂરી સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે સોસાયટીનું નામ ભલે ઓક્સવુડ રાખવામાં આવ્યું હોય, પરંતુ અહીં કોઈ પણ પ્રકારની સુવિધા યોગ્ય રીતે ઉપલબ્ધ નથી. કેટલાક રહેવાસીઓએ તો આ સ્થિતિની સરખામણી શ્રમજીવી વસાહત સાથે કરતા જણાવ્યું હતું કે ત્યાં પણ આના કરતાં સારી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. હાલમાં રહેવાસીઓએ ડેવલપર અને માંડવી નગરપાલિકાને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે. જો આગામી સમયમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવાની સાથે આખી સોસાયટી સ્વૈચ્છિક રોડ પર બેસી જવાની પણ ચીમકી મૌખિક ઉચ્ચારવામાં આવી છે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા. મારું નામ પટેલ દેવલકુમાર જીકેશભાઈ. અહીં ઓક્સફર્ડમાં અમે છેલ્લા 4 થી 5 વર્ષથી રહીએ છીએ. તો અમારી મુખ્ય સમસ્યાઓ એ છે કે પાણીની, ગટર લાઈન અને લાઇટના તો પ્રોબ્લેમ ઠીક છે. પાણીની મેન લાઈન અમારી સમસ્યા છે કે જે ગટર લાઈનો ખરી મોટાભાગે બધી ચોકઅપ લાઈનો છે. જ્યારે અમને સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં મકાનો ખરીદ્યા હતા એ વખતે સારામાં સારી સોસાયટી એવો અહેસાસ થયો હતો અમને કે સરસ મજાની સોસાયટી છે, સારામાં સારી વ્યવસ્થા છે અને બધી જ સુવિધા બિલ્ડરે અમને બતાવેલી અને સારામાં સારી વ્યવસ્થા હતી. એટલા માટે અમે મકાન ખરીદ્યા હતા. અત્યારે અમે મકાન ખરીદ્યા પછી જ્યારે પહેલા તકલીફો હતી એટલે નગરપાલિકાવાળા એમ કહેતા કે ભાઈ તમે કમ્પ્લેન સર્ટી લઈ લો, જેથી કરીને તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે, તમારી પાણીની તકલીફ નહીં થાય અને ગટર લાઈનની તકલીફ નહીં થાય. તો અમે કમ્પ્લેન સર્ટી લઈ લીધા. એમની અંદર કમ્પ્લેન સર્ટી લેવામાં અમે પૈસા ભર્યા છે. છતાંય અમારો શું વાંક કે ગટર લાઈનો અત્યારે આપ જોઈ રહ્યા છો કે લાઈનો ચોકઅપ છે. અમારા જ ઘર આગળ, અમારા જ બાળકો આગળ આ લાઈનો સવારથી 1 અઠવાડિયાથી તો વધુમાં તકલીફ છે. અમારા ઘરના બાથરૂમોમાં પાણી આવે છે, ઘરના ટોયલેટમાં પાણી આવે છે. આ જે પાણી છે એ પાણી ટોયલેટવાળું નથી. અહીં કોઈ ખારકુવા જેથી સીધું જ પાણી ટોયલેટવાળું સીધું જ બહાર ઉભરાય છે. પગ મૂકીને અમારે છેક ઘરમાં જવું પડે છે. અને અત્યારે તો મચ્છરો અત્યારે પુષ્કળ પ્રમાણમાં અત્યારે ઉભરાય છે. તો આ સમસ્યાનું જ્યારે નગરપાલિકામાં કોલ કરીએ છીએ તો નગરપાલિકાવાળા હા જોઈ લઈશું, મોકલીશું, કાં તો પછી તમારો બિલ્ડરને એટલે આનાકાની કરીને કોઈ પ્રોબ્લેમ જ સોલ્વ કરવાનું થતું નથી. નગરપાલિકામાં કમ્પ્લેન કરી દઈએ તો એ એમ કહે છે કે બિલ્ડરે રૂપિયા નથી ભર્યા, અને બિલ્ડર કાને જઈએ છીએ તો કહે છે કે અમે રૂપિયા ભરી દીધા છે. હવે એ બેની તકલીફમાં સોસાયટી વાળા તકલીફમાં પડે છે. હવે એનું નિરાકરણ કરવા માટે જ અમે મીડિયાને બોલાવ્યો છે. કાં તો નગરપાલિકા વાળા કંઈક સોલ્યુશન લાવે ને કાં બિલ્ડર લાવે ને કાં પછી અમારા રૂપિયા પાછા લાવે તો એમને મકાન અમે જમા કરાવી દઈએ. જો અમારા બાળકો બીમાર પડ્યા તો જવાબદારી કાં તો નગરપાલિકા વાળાની થશે, કાં તો બિલ્ડરની થશે, કાં તો આરોગ્ય ખાતાની થશે. બાકી અમે અમારી રીતે દરેક ડોક્યુમેન્ટ અમારા ક્લીન છે, કમ્પ્લીટ છે અને સારામાં સારું અહીં અમે વસવાટ કરીએ છીએ. પણ આ તકલીફોમાંથી દૂર થાય વહેલામાં વહેલી તકે એવી અમારી સખત માગણી છે. તે છતાં કોઈ ભરવા તૈયાર નથી, કમ્પ્લેશન સર્ટી લેવા તૈયાર નથી. તો એ લોકોના કનેક્શન કટ કરો અને મકાનને સીલ કરો. બાકી જે રહેણાંક છે એને તમે શું કામ તકલીફ આપો છો? આજે જે કાઉન્સિલર છે એમને મેં 2 ફોન કર્યા, કાઉન્સિલરે ફોન ના ઉપાડ્યો. નગરપાલિકામાં જઈએ તો કે બિલ્ડરને કહો, બિલ્ડર કાને જઈએ તો કે નગરપાલિકામાં જાઓ. અમારે ક્યાં જવાનું? પાકિસ્તાન ભાગી જઈએ અમે? હિન્દુસ્તાન મૂકીને પાકિસ્તાનમાં હાલ્યા જઈએ? આજે તમે હિન્દુ રાષ્ટ્રની વાત કરો છો. આ હિન્દુ સોસાયટી છે. હિન્દુ સોસાયટીમાં જો આવડી તકલીફ પડતી હોય તો હિન્દુ રાષ્ટ્રમાં કેટલી તકલીફ પડશે? તો એના કરતા તો પાકિસ્તાનમાં હાલી જવો સારો કે નહીં? સમસ્યામાં તો જો તમે પાછળ જોઈ શકો છો કે કેટલું બધું ગટરનું પાણી ઉભરાય છે. અને આની રજૂઆત અમે બિલ્ડરને પણ કરી છે, નગરપાલિકામાં પણ લેખિત, મૌખિક અને રૂબરૂમાં પણ જઈ આવ્યા છીએ.
નગરપાલિકા કહે છે કે તમારા બિલ્ડરે રૂપિયા નથી ભર્યા, અને બિલ્ડરને ફોન કરીએ છીએ તો બિલ્ડર કહે છે અમે બે વાર રૂપિયા ભર્યા છે. હવે એ લોકોના પ્રશ્નની અંદર અમે શું કરીએ? હવે અમારા તો આ જ પ્રશ્ન છે કે આ ગટરનું ગંદુ પાણી ક્યારે અહીંયાથી જાય અને અમે શાંતિથી શ્વાસ લઈએ. દેશ આઝાદ થઈ ગયો, પણ અમને આ ગટરથી આઝાદી ક્યારે મળશે? એ પ્રશ્ન છે અમારો કે જલ્દીથી આનું નિરાકરણ લાવે અને જે પણ પ્રશ્ન અમારા છે સોલ્વ કરે નગરપાલિકા. સૌથી પહેલા તો અમે જ્યારે નગરપાલિકામાં ગયા એટલે નગરપાલિકામાંથી અમને એવો જવાબ મળ્યો કે તમારા બિલ્ડરે બરોબર કામ કર્યું નથી અને રૂપિયા અમને ભર્યા નથી. એટલે મેં સીધો બિલ્ડરને ફોન કર્યો તો એમનું એવું કહેવું છે કે નગરપાલિકા ચોર છે, ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર કરે છે ને એમને બસ ખાલી રૂપિયા જ લેવા છે, નગરપાલિકાને ખાલી રૂપિયા લેવા છે. હવે બિલ્ડરનું આવું કેવું છે તો હવે સાચું અમારે કોનું સાચું માનવું? બિલ્ડરનું સાચું માનવું કે નગરપાલિકાનું સાચું માનવું? એટલે બે જણા રૂબરૂ ભેગા થાય એક જગ્યાએ તો ખબર પડે. એટલે હવે તમે તમારા માધ્યમથી અમે એમ કહેવા માંગીએ છીએ કે તમે નગરપાલિકાના સત્તા અધિકારીઓ છે અને અમારા બિલ્ડરને ભેગા કરો અને વાસ્તવમાં હકીકત શું છે, કેમ કે અમને બે બિલાડીઓની પેલું વાંદરાની લડાઈ જેવું થાય છે કે રોટલો ખાઈ ગયો, અમે હેરાન થઈએ છીએ અને ઓ બધા માવા ખાઈને બેઠા છે બધા. એટલે તમે હવે આ બિલ્ડરનો જે પ્રશ્ન છે પણ અમારો આ પ્રશ્ન સોલ્વ કરો. આ સોસાયટીમાં અમે રહેવા આવ્યા લગભગ 4-5 વર્ષ થઈ ગયા, પણ 4-5 વર્ષથી સૌથી પહેલા તો પાણી નથી આવતું. બીજું આ પાછળ ગટરની લાઈનો દેખાય છે. અને આ સોસાયટીમાં જ્યારે અમે બુક કરવા આવ્યા હતા ઘર, ત્યારે ઘણું બધું કહ્યું હતું કે આ સોસાયટીમાં આમ છે, આ ફેસિલિટી છે, સીસીટીવી કેમેરા છે, આગળ વોચમેન હશે, પણ આમાંથી કશું જ નથી. ગાર્ડન આ તે આંબા આંબલી ઘણા બતાવ્યા પણ આમાંથી કંઈ જ નથી. એટલે અમે નિરાધાર થઈને જ આ સોસાયટીમાં રહીએ છીએ. કોર્પોરેશનમાં જઈએ તો કે બિલ્ડર પાસે જાઓ, બિલ્ડર પાસે જઈએ તો કોર્પોરેશન વાળા અમારું અપમાન કરીને કાઢી નાખે છે. જવાનું કે અમારા પૂરેપૂરા બધા ડોક્યુમેન્ટ પૂરા છે, કમ્પ્લીટેશન સર્ટિફિકેટ છે, પ્લસ 2,500 લઈને દરેક ઘર પાસેથી રૂપિયા લેવામાં આવ્યા છે કે જો આ તમે નહીં ભરો તો અમે લાઈન કાપી નાખશું. એટલે બધાએ 2,500 ભર્યા અને આ ભર્યા પછી લાઈન કર્યા પછી ફૂલ પાણી આવશે એવો અમને વાયદો કરવામાં આવ્યો, પણ હજી સુધી પાણી નથી આવતું. અમને મોટરથી ખેંચવું પડે છે. આ મોટર કાયદેસર નથી અમને ખબર છે, પણ શું કરવાનું? પાણી તો સવારે ઉઠીને જોઈએ તો પાણી નથી, ગટર લાઈટોની તકલીફ. એટલે જંગલમાં રહેતા હોય એવું જ લાગે. તો ઓક્સફોર્ડ 1, 2, 3, 4, 5 થઈ ગયા છે, પણ ઓક્સફોર્ડ 1 અને 2 માં ગણવા જાય તો લગભગ 350 ઘર છે. આ 350 ઘરમાં કોઈ સંતુષ્ટ નથી, બસ આ જ કારણસર. અને બીજી એક વસ્તુ કહેવામાં આવે છે કે આ સોસાયટીમાં ગમે ને ભાડે અથવા વેચાતું આપવામાં આવે નહીં. હા, તો પણ આ આવી રીતના ઊંચી લોકાલિટીમાં કેવા માણસો આવીને રહે છે? આ સોસાયટીનું નામ જ આમ તો ખરાબ થઈ જ ગયું છે પાણીને લીધે ને ગટરને લીધે. બસ આટલું કહેવાનું છે. આ અમારા માટે આ બધું કરો, બધા ભેગા થઈને અમારું નિવારણ કરો અમારા પ્રશ્નનું. કેટલી બધી બહેનો તકલીફમાં છે. સૌથી ઉઠીને પહેલા તો પાણી બહેનોને જ જોઈએ. 7 વાગ્યામાં લાઈટો જતી રહે, ફોન કરીએ તો ખબર નથી, અહીંયા ફોન કરો તો અહીંયા ફોન કરો, રોલરમાં ફોન કરો, નથી ઉપાડતા. કોઈ ફોન નથી ઉપાડતો. પાણી વાળા ભાઈને કરીએ તો એ ફોન નથી ઉપાડતા, કાઉન્સિલરને ફોન કરે તો એ ફોન નથી ઉપાડતા, કોર્પોરેશનમાં જઈએ તો અહીંયા જાઓ ત્યાં જાઓ, કોઈ જવાબ આપતું નથી. તો શું આપની માંગ છે? અમારી માંગ એ છે કે સૌથી પહેલા તો અમારી પાસે જે પાણીના પૈસા ઉઘરાવ્યા છે એનું પાણી અમને લિટરલી જોઈએ ને એક ટાઈમમાં જોઈએ. ક્યારેક સવારે 6 વાગે, ક્યારેક બપોરે 3 વાગે, ક્યારેક સાંજે 6 વાગે, ક્યારેક રાત્રે 10 વાગે, 11 વાગે. આ કઈ ટાઈમ નથી પાણીનો. એટલે શું અમારે પાણી માટે જાગ્યા કરવાનું એવી મોટરથી ખેંચીને? અને બીજી આ ગટરો ઉભરાય છે. હજી તો આ વરસાદ નથી પડ્યો આ કચ્છમાં, માંડવીમાં, તો આ સ્થિતિ છે. પાણી વરસાદ પડ્યું હોત તો આ શું થાત? સફાઈની હતી 2 બહેનો, એને કાઢી નાખી. સફાઈ વાળું કોઈ નથી. અને નામ ચંદ્રિકાબેન જીતેન્દ્રકુમાર વાણકા છે અને હું અહીંયા ઓક્સફોર્ડ 1 માં રહું છું. પ્રશ્ન સૌથી મોટો એ છે કે 4 થી 5 દિવસથી તમે પાછળ જોઈ શકો છો કેટલું ગટરનું પાણી ભરાણું છે. અત્યારે તો ઓછું થઈ ગયું છે, બાકી સવારે તમે આવો ને તો આખો રોડ ભરેલો હોય. અમારે નીકળવું કેવી રીતના? 4 દિવસથી પાણી ભરાણું હોવાથી મચ્છર એટલા બધા થયા છે. આમાં બધા જો બીમાર થશે તો જવાબદારી કોની? અને અહીંયા પેલા 2 સફાઈ વાળા બહેનો આવતા હતા, એ લોકોએ બિલ્ડરે બંધ કરી દીધા, તો અત્યારે કોઈ સફાઈ વાળું નથી. અને અઠવાડિયામાં 1 થી 2 જ વાર કચરાની ગાડી આવે છે અને એનો પણ કઈ ટાઈમ હોય નહીં. અને એનું પાછું એવું હોય આ કચરો જ નાખવાનો, આ કચરો નહીં નાખવાનો. એ કઈ રીત છે?
કચરો તો કચરો જ છે ને, તમે ગમે ઈ નાખી શકો. તો ઈ ભાઈ આવે ઈ અમને કે આ કચરો તમારે નહીં નાખવાનો. અને સફાઈ વાળા પેલા આવતા હતા ઈ બંધ થઈ ગયા છે, એટલે બધું ગટરનું પાણી, કચરો બધું જ ભરાઈ ગયું છે ત્યાં. અને સફાઈ વેરો ભરીએ, ગટરનું પાણી, લાઈટ બધું અમે અમારા પૂરા ડોક્યુમેન્ટ છે. અને અમે છીએ ભરવાય, કદાચ ઈ લોકો કે ફરીવાર ખોદીને કરવું પડશે તો અમે એ કરવા તૈયાર, પણ આનો કઈક ઉપાય કરો તમે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 97697
81930908243856. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.